अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 6 ત્રિકોણ। આજે આપણે આ વિડીયોમાં પ્રમેય 6.8 અને ઉદાહરણ 11 વિશે ચર્ચા કરવાના છે। હું સૈયદ તસ્નીમ। તો આપણે જોઈએ પ્રમેય 6.8 જેને પાયથાગોરસ પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે। વિધાન કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે। આ જે પ્રમેય છે એ પ્રમેયને પાયથાગોરસનો પ્રમેય આમ કરીને પણ સાબિતી આપો એમ પૂછવામાં આવે છે। ત્યારે વિધાન તમને યાદ હોવું જોઈએ, કેમ કે વિધાન લખવું પડે। કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે। તો આપણે પ્રમેયના અંદર જે વિધાન છે, વિધાનમાં કયો ત્રિકોણ આપેલો છે? કાટકોણ ત્રિકોણ। તો એના પરથી લખીએ સાબિતી। સાબિતીમાં ત્રિકોણ એબીસીમાં કયો ખૂણો? ખૂણો બી। તો આપણે ત્રિકોણ એબીસી લીધો અને ત્રિકોણ એબીસીમાં ખૂણો બી જે છે એ ખૂણો બી કાટખૂણો છે એવું તમને વિધાનમાં આપ્યું છે। સાબિત શું કરવાનું છે? જો ખૂણો બી કાટખૂણો હોય તો બાકીની બે બાજુ, તો કાટકોણ ત્રિકોણમાં ત્રણ બાજુઓ અને ત્રણ બાજુમાં જ્યાં એસી બાજુ છે એ કર્ણ છે, તો બાકીની બે બાજુઓ કઈ રહી? એક તો એબી બાજુ રહી અને એ બીસી બાજુ રહી। તો આ બંને બાજુઓ છે એના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર હોય છે। તો કર્ણના વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર શું લખીશું? એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ। અહીં આપણે આ સાબિત કરવાનું છે। હવે જે આપેલ આકૃતિ છે એ આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીસીમાં આપણે અહીંથી વેધ દોરી દઈશું અને આ વેધ એ કોના પરનો છે? એસી પરનો વેધ છે। અહીં ડી નામ આપી દઈએ। તો હવે જે આકૃતિ છે, આકૃતિને આપણે નીચે બીજી આકૃતિ આ બતાવેલી છે એ આકૃતિને ફેરવી દીધી છે। તો અહીં આ જે ખૂણો છે, ખૂણો બી કાટખૂણો છે અને એસી કર્ણ છે, એબી અને બીસી, એટલે ત્રિકોણ એબીસી જે ઉપરની આકૃતિ છે એ જ આકૃતિ અહીં નીચે બતાવેલી છે સાબિતી માટે। એટલે આપણે સાબિતી માટે આ આકૃતિ દોરવાની છે। તો તમે જોઈ શકો છો કે બીડી, આ બીડી લંબ છે એસી, બીડી એસી પરનો લંબ દોરેલો છે એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ। હવે બીડી જો એસી પર દોરીએ તો તમને બે ત્રિકોણ જોવા મળે છે। એક ત્રિકોણ કયો છે? ત્રિકોણ એ ડી બી, આ ત્રિકોણ છે। અને બીજો કયો ત્રિકોણ બને છે? બીજો ત્રિકોણ બને છે બી ડી સી, આ બે ત્રિકોણ બને છે। હવે એમાંનો પહેલો ત્રિકોણ આપણે લઈએ, ત્રિકોણ એ ડી બી, આ ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એ બી સી। તો જુઓ, બે લંબ દોરતા બે ત્રિકોણ બને છે, એક ત્રિકોણ એડીબી અને બીજો ત્રિકોણ બી ડી સી, આ બંને ત્રિકોણ બને છે। હવે આપણે ત્રિકોણ એ ડી બી સંગત ત્રિકોણ એ બી સી, તો પ્રમેય 6.7 આપણે જોઈ ગયા હતા કે ત્રિકોણ જો બીડી દ્વારા લંબ બને અને એનાથી જે બંને ત્રિકોણ બને એ મૂળ ત્રિકોણને કેવા હોય? સમરૂપ હોય છે। એટલે સમરૂપતાની આ શરત પ્રમાણે ત્રિકોણની જે સમરૂપતા છે પાયથાગોરસ પ્રમેય આધારિત પ્રમેય 6.7 પ્રમાણે આપણે કહી શકીએ કે ત્રિકોણ એ ડી બી સંગત ત્રિકોણ એ બી સી। તો જો આ બંને સંગત પ્રમેય 6.7 પ્રમાણે સંગત છે તો લખી શકાય કે એડી જે છે, એડી બાજુ એના એડીના છેદમાં એબી, એડીના છેદમાં એબી બરાબર એબીના છેદમાં બીસી। કઈ રીતે? તો જોઈ લો, આ એડીના છેદમાં એબી
અને એ જ રીતે આ ABના છેદમાં AC અને DBના છેદમાં BC જે આપણને જરૂર નથી, તો આપણે ADના છેદમાં AB બરાબર ABના છેદમાં AC બાજુઓ કેવી છે? સમપ્રમાણમાં છે. તો આ સમપ્રમાણમાં છે, તો આપણે તેના પરથી કહીએ કે AD ગુણ્યા AC ક્રોસ ગુણાકાર કરીએ તો AD ઇન્ટુ AC બરાબર AB ગુણ્યા AB એટલે AB ગુણ્યા AB એટલે ABનો વર્ગ લખી શકાય. એટલે આને આપણે પરિણામ 1 કહીએ છીએ. હવે આવી જ રીતે બીજો ત્રિકોણ જે બનેલો છે ત્રિકોણ BDC સંગત ત્રિકોણ ABC. તો ત્રિકોણ BDCમાં અહીં કયો ખૂણો કાટખૂણો છે? ખૂણો D કાટખૂણો છે. અહીં ત્રિકોણ BDC સંગત ત્રિકોણ ABC પ્રમેય 6.7માં સંગતતા એકરૂપતા બતાવવા માટે સંગતતા જો બંને ત્રિકોણ સમપ્રમાણમાં છે આપણે પ્રમેય 6.7 પ્રમાણે કહી શકીએ. એટલે CDના છેદમાં BC આવશે. તો CDના છેદમાં BC બરાબર BCના છેદમાં AC. તો આ BC અને આ AC તમે જોઈ શકો છો. એ જ રીતે AB અને BD આ ત્રણેય બાજુઓ સમપ્રમાણમાં છે. તો CDના છેદમાં BC ઉપરાંત BCના છેદમાં AC અને BDના છેદમાં AB. તો આપણે કઈ બે બાજુઓ લેવાની છે? તો CDના છેદમાં BC લઈશું બરાબર BCના છેદમાં AC. BCના છેદમાં AC. તો એને આપણે હવે ક્રોસ ગુણાકાર કરીએ કે CD ઇન્ટુ AC બરાબર BCનો વર્ગ. તો આને આપણે કહીશું પરિણામ 2. જો પ્રમેય 6.7 કે જે મૂળ ત્રિકોણ છે એ લંબ દોરવાથી બનતા જે બંને ત્રિકોણ જે બને છે એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. તો સમરૂપતાનો આ જે પ્રમેય છે યાદ રાખવાનો છે. પ્રમેય 6.7 પરથી આપણે સાબિતી આપીએ છીએ અને સમરૂપ હોય સંગત હોય તો એના પરથી આપણે આ પરિણામ 1 અને પરિણામ 2 સાબિત કર્યું. હવે પરિણામ 1 અને પરિણામ 2 તો AD ઇન્ટુ AC વત્તા CD ઇન્ટુ AC બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. એટલે પરિણામ 1 અને પરિણામ 2 આ બંનેનો સરવાળો લેતા એટલે કે બરાબરની આ બંને બાજુ જે છે કે આ બાજુ અને આ બાજુ આ બંનેનો સરવાળો કરવાનો અને આ બાજુ આ બંનેનો સરવાળો કરવાનો એ યાદ રાખવાનું. એટલે પરિણામ 1 અને પરિણામ 2નો સરવાળો લેતા AD ઇન્ટુ AC વત્તા CD ઇન્ટુ AC બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. હવે અહીં જુઓ તો AC અને AC એ સરવાળાની બંને બાજુઓ છે. તો આપણે AC ને સામાન્ય કાઢી લીધી અને AD વત્તા CD લખાય. આ જ રીતે બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. હવે AD વત્તા CD તો આપણે AD વત્તા CD બરાબર શું થાય છે? AC થાય છે. કે આપણી જે આકૃતિ છે એ આકૃતિના અંદર ત્રિકોણમાં અહીં D છે. અહીં આકૃતિના અંદર ત્રિકોણ આપણે દોરીએ કે ત્રિકોણ આપણે લીધેલો છે ત્રિકોણ અહીં B અહીં A અને અહીં C. તો આ લંબ છે. તો AD વત્તા DC અથવા તો CD બરાબર કઈ બાજુ થઈ? AC. કેમ કે A', D', C આપેલું છે. આ બંને બાજુઓ કેવી છે? અલગ અલગ હશે પણ A', D', C છે એટલે બંનેનો સરવાળો AC થાય છે. તો
तो આપણે એના બરાબર એસી લખી શકીએ, એટલે એસી ઇન્ટુ એસી બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે એસી ઇન્ટુ એસી એટલે એસીનો વર્ગ, એટલે સાબિત શું થાય છે? એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો આપણે આ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે આ પ્રમેય સાબિત કરી રાખ્યો. અગાઉના સમયના અંદર, એટલે કે આ જે ઉપરનો જે પ્રમેય છે એ પ્રાચીન સમયમાં ભારતીય ગણિતજ્ઞ બોધાય અને લગભગ બીસી 800માં નીચેના સ્વરૂપમાં આપ્યું હતું. એટલે કે લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ અને તેની બાજુઓથી બનતા, જેમ કે તેની લંબાઈ અને પહોળાઈ, ચોરસના ક્ષેત્રફળનો સરવાળો સમાન હોય છે. અને આથી જ આ પ્રમેયને કેટલીક વાર બોધાયન પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એક્ઝામમાં કહે કે બોધાયન પ્રમેય લખો, એટલે ડરી નહીં જવાનું. બોધાયન પ્રમેય એટલે કયો પ્રમેય છે? પાયથાગોરસનો પ્રમેય. એટલે પ્રમેય 6.8 તમારે લખવાનો રહેશે. તો અહીં આપણે આ પ્રમેય 6.8 તમારે નોટબુકમાં 2 વાર સાબિતી સાથે લખવાનો, એટલે તમને યાદ થઈ જાય. તો સારી રીતે યાદ કરવાનો છે. હવે આપણે જોઈએ ઉદાહરણ 11. તો ઉદાહરણ 11માં આપણે એની રકમ વાંચીએ કે એક નિસરણી છે એ દિવાલને અંઢેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે. તો નિસરણીની લંબાઈ શોધો. તો અહીં આપણે ધારી લઈશું કે નિસરણી છે, નિસરણીને આપણે એબી કહી દઈએ. ઉપરાંત એક દિવાલ છે, તો દિવાલને આપણે સીએ કહી દઈએ. તો અને એ કોઈ એક બારી છે. તો આપણે દાખલો ગણીએ કે નિસરણી જે છે એમાં એબી એ નિસરણી છે. જોઈ શકો છો, નિસરણી એટલે કે ચઢવાની સીડી એ આપણે અંઢેલીને દિવાલ સાથે મૂકી છે. તો આ દિવાલ છે, દિવાલને આપણે સીએ કીધું છે અને કોઈ જગ્યાએ એ બારી છે. તો અહીં જે પ્રમાણે આગળ કીધું છે તે પ્રમાણે કે દિવાલથી 2.5 મીટર દૂર છે, એટલે બીસીનું માપ કેટલું છે? 2.5 મીટર. અને તમને નિસરણી જમીનથી કેટલી ઊંચે છે, એટલે દિવાલની લંબાઈ આપી દીધી છે કે 6 મીટર આપી છે. તો 2.5 અને 6, તો પાયથાગોરસ પ્રમેય પરથી આપણે આ નિસરણીની લંબાઈ શોધી શકીએ. તો અહીં ખૂણો કયો બનશે? ખૂણો સી કાટખૂણો છે, એટલે કે એબી કર્ણ થશે. એટલે એબીનો વર્ગ બરાબર બીસીનો વર્ગ વત્તા સીએનો વર્ગ. હવે બીસીનો વર્ગ એટલે 2.5 નો વર્ગ, 2.5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. હવે 2.5 નો વર્ગ એટલે કે 6.25 વત્તા 6 નો વર્ગ કેટલો થશે? 36. હવે એબીનો વર્ગ એટલે આ બંનેનો સરવાળો કરીએ તો 42.25 અને 42.25નો આપણે વર્ગમૂળ કાઢીએ તો જવાબ આવે છે 6.5. આમ નિસરણીની લંબાઈ કેટલી હશે? 6.5 મીટર. એટલે આ વિડીયોમાં આપણે પ્રમેય 6.8 જોયો. ઓલ ઓફ યુ, થેન્ક યુ.